લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે ત્યારે આજે બહુચર્ચિત રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો પરેશ ધાનાણી સાથે ઉપસ્થિત રહ્યા હતા। ફોર્મ ભરવા પહેલા પરેશ ધાનાણીને ક્ષત્રિય મહિલાઓ દ્વારા કુમકુમનો તિલક અને રાખડી બાંધી સાફો પહેરાવવામાં આવ્યો હતો। રૂપાલા અને ધાનાણી 22 વર્ષ પછી ફરી આમને સામને ચૂંટણી જંગ લડશે, જેમાં ધાનાણીએ જણાવ્યું હતું કે દીકરીઓની આંખમાં મેં આંસુ જોયા છે। અહંકારી માછલીની આંખ વીંધવા આવ્યો છું। ગુજરાત ભાજપના અત્યારે દાવા નડચાલી રહ્યો છે। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ વસાવડા, કોંગ્રેસના સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલ સહિત કોંગ્રેસી નેતાઓ પણ તેઓની સાથે હાજર રહ્યા હતા। પરેશ ધાનાણીએ ભાજપ પક્ષ અને ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે આકરા પ્રહારો પણ કર્યા હતા અને લોકસભા જીતવાનો દાવો પણ વ્યક્ત કર્યો હતો। ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં દોમધકતા તાપમાં ખૂબ બહોળી સંખ્યામાં સજ્જનો, દેવીઓ અને યુવાન સાથીઓ આવ્યા। એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। લોકશાહીમાં લોકો મહાન હોય છે, સત્તા પણ લોકો આપતા હોય છે, પરંતુ લોકો તરફથી મળેલી સત્તાને અહંકારથી જાણે લોકો પોતાના ખિસ્સામાં હોય એ પ્રકારનો દાવો એ લોકશાહીનું અપમાન છે। ભારતીય જનતા પાર્ટીના અહંકારને લોકોનો પ્રેમ અને સમર્થન તોડશે। પરેશભાઈ ધાનાણી ચૂંટણી લડવા નથી આવ્યા, અહીંના લોકોએ એમને બોલાવ્યા છે। રાજકોટમાં સૌ પત્રકાર ભાઈઓનો હૃદયથી આભાર માનું છું। પ્રજાની પીડાને, લોકોની વેદનાને વાચા આપનારા આપ સૌ સાથીઓ સહકાર આપ્યો છે, આપો છો અને આપતા રહેશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। આજ રાજકોટના રણ મેદાનમાં સંસદ સભ્ય બનવા નહીં, જનસામાન્યના સ્વાભિમાનને સલામ કરવા માટે આ રાજકોટની ભૂમિ ઉપર હું આવ્યો છું।